વાર્તા કહું છું જે તમે સાંભળો. પૂરે તુંગજ નામનો રાજા પ્રજાનું પાલન કરવાના તત્વ રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ખવડાવ્યો. આ દોસ્તે ઘણો જ દુઃખ પામ્યો. એક દિવસ રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું તે તેને જોયું. આ પૂજન ગોપણ એટલે ગોવાળિયાઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં. તેમને જોડતી નમ્રતાથી નમસ્કાર પણ કર્યા નહીં. ગોપણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકી બધા પાછા આવ્યા. પ્રસાદ ગઈ બ્રહ્માનંદ પામ્યા. આ બાજુ રાજા પ્રસાદ ન લેતા ત્યાં રહેવા દીધેલો. એ કારણથી તે ઘણો દુઃખ પામ્યો. તેના 100 પુત્રો મરી ગયા. ધનધાન્ય આદિ જે કંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે રાજા મનમાં વિચાર ઉત્પન્ન થયો, આ મારું સરસ સત્યનારાયણ ભગવાનને નીચે હાની કર્યું છે. તે માટે હવે જ્યાં શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન થતું હશે ત્યાં હું જઈશ એવું મનમાં આવી રાજા ગોપણ પાસે આવ્યું. એને ભક્તિ અને શ્રદ્ધાથી તે ગોપણ સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યું. એ પછી શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદે રાજા ધનવાન તથા પુત્રાન થયો. તે રાજા મનુષ્ય લોકમાંના સરસ સુખો ભોગવીને તે સત્યલોકમાં ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે ભક્તિપૂર્વક સાંભળે કોઈ નિર્ધારક રહે છે તેને ફળ આપનારા સત્યનારાયણ ભગવાન ભરપૂર સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન શક્તિ પ્રાપ્ત થાય છે. ત્રીજો હોય તેને ધન મળે. પ્રતિખાને પડ્યો હોય તો બંધનમાંથી મુક્ત થાય છે. જેને ભય પ્રાપ્ત થયો હોય તો ભયથી મુક્ત થાય છે. એમાં કોઈ પણ સંદેહ નથી. શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરનારા માણસ આ લોકના આવી સરસો ભોગવીને અંત સત્ય પર વેકટમાં જાય છે. સુજી મહારાજે બ્રાહ્મણોને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું. આ વ્રત કરવાથી બધા તો કદી માણસ છૂટી જાય છે. ખાસ કરીને ખોર કયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા ફળ આપનારી છે. કેટલાક તમને કાળ કહે છે, કેટલાક તમને સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્યનારાયણ કહે છે, કોઈ સત્ય દેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાના મનમાં ફળ આપે. ઘોર કયુગમાં તો શ્રી સત્યનારાયણ ભગવાન વ્રત સ્વરૂપે સદા રહેશે. ભગવાન વિષ્ણુએ બધાના મનોરથ પૂરા કરવા ધારણ કર્યું છે. હે મુનીશ્વરો, આ કથાનો નિત્ય પાઠ શ્રવણ કરે છે તેના સત્યનારાયણ ભગવાનની કૃપાથી બધા પાપો નાશ પામે છે. હે મુનીશ્વરો, હું જેમને પૂર્વે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું તેમના પૂર્વજન્મ આપને કહું છું, આપ સાંભળો. મા બુદ્ધિશાળી સુદાનંદ નામનો બ્રાહ્મણ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. બીજા જન્મમાં સુદાનંદ નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન કૃષ્ણ ધ્યાન ધરીને મોક્ષ પામ્યો. લાકડાનો ભાડાવાળો ભીલ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. બીજા જન્મમાં ગ્રહરાજ નામનો રાજા થયો. તે શ્રી રામ ભગવાનની સેવા કરીને મોક્ષ પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. તે બીજા જન્મમાં દશરથ થયો. તે જન્મમાં તે ભગવાન શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી વેકટમાં ગયો. ધર્મીશ અને સત્યનિષ્ઠ સાધુ નામના વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. બીજા જન્મમાં મયુરધર નામનો રાજા થયો. તે રાજા પાસે ભગવાને આટલું શરીર માંગ્યું. એને પોતાનું અડધું શરીર તરત વેળાવી ભગવાને આપ્યું હતું ને મોક્ષને પામ્યો હતો. તુંગજ રાજાએ પેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં શંભુ મનુ થયો. તેને પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયો. બીજી સકન પુરાણી રવાખંડે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કરતાનો 5મો અધ્યાય. ઓમ તત્સત બોલે શ્રી સત્યનારાયણ ભગવાન દ્વારિકા